નમસ્કાર. આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. ગુજરાતની સુરત સિવાય દેશની 542 લોકસભા બેઠક માટે આજે મતગણતરી. આંધ્રપ્રદેશ, ઓડિશાની વિધાનસભા ચૂંટણીઓ અને ગુજરાતની 5 વિધાનસભા સહિત અન્ય રાજ્યોમાં યોજાયેલી પેટા ચૂંટણીઓની આજે મતગણતરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓના ભાવિનો આજે નિર્ણય. આસામમાં પૂરની ગંભીર સ્થિતિ યથાવત, 10 જિલ્લામાં 6 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત. ગત મહિને દેશમાં કોલસાનું ઉત્પાદન 84 મિલિયન ટન પર પહોંચ્યું. અને આઈસીસી T20 વિશ્વકપમાં ગઈકાલે દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને હરાવ્યું. અફઘાનિસ્તાન યુગાન્ડા વચ્ચે ચાલી રહેલી મેચમાં અફઘાનિસ્તાને 184 રનનો લક્ષ્યાંક આપ્યો. લોકસભાની સામાન્ય ચૂંટણી, આંધ્રપ્રદેશ અને ઓડિશાની વિધાનસભા ચૂંટણીઓ અને ગુજરાતની 5 વિધાનસભા સહિત અન્ય રાજ્યોમાં યોજાયેલી પેટા ચૂંટણીઓની મતગણતરી આજે હાથ ધરાશે. તમામ મતગણતરી કેન્દ્રો ઉપર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. સૌથી પહેલાં પોસ્ટલ બેલેટના મતની ગણતરી થશે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે તમામ મતગણતરી કેન્દ્રો ઉપર ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગુજરાતની સુરત લોકસભા બેઠક ચૂંટણી પહેલાં જ બિનહરીફ જાહેર થતાં આ બેઠક સિવાય 542 લોકસભા બેઠકો માટે આજે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચે જણાવ્યું કે મતગણતરીના વલણ અને પરિણામ ચૂંટણી પંચની વેબસાઇટ results.eci.gov.in તેમજ વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ્લિકેશન પર ઉપલબ્ધ રહેશે. આ વોટર હેલ્પલાઇન એપ ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર પી ભારતીએ જણાવ્યું છે કે લોકસભાની સામાન્ય ચૂંટણી તથા રાજ્ય વિધાનસભાની પેટા ચૂંટણીઓ સંદર્ભે રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી હાથ કરવામાં આવશે. ગુજરાતના 26 મતગણતરી કેન્દ્રો પર લોકસભા સાથે રાજ્ય વિધાનસભાની યોજાયેલી પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. જે અંતર્ગત અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભા વિસ્તારોના કુલ 1517 મતદાન મથકો પર યોજાયેલા મતદાનની મતગણતરી ગુજરાત કોલેજ ખાતે થશે. ત્રિપુરા રાજ્યમાં 7 જગ્યાએ 6 થી 10 રાઉન્ડમાં મતગણતરી થશે. મણિપુરમાં 11 જિલ્લાઓમાં 24 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં 14,000થી વધુ કર્મચારીઓ 39 જગ્યાઓ પર મતગણતરીમાં ભાગ લેશે. મહારાષ્ટ્રમાં 1,121 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, પિયુષ ગોયલ સહિત અન્યોનો સમાવેશ થાય છે. તમિલનાડુમાં 39 લોકસભા બેઠક માટે મતગણતરી થશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું છે કે ભારતે લોકસભાની ચૂંટણીમાં 64.2 કરોડ મતદારોની ભાગીદારી સાથે વિશ્વ વિક્રમ સર્જ્યો છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી કુમારે જણાવ્યું કે આ આંક G7માં સામેલ દેશોના મતદારો કરતાં 1.5 ગણો છે. તેમણે જણાવ્યું કે આ લોકસભા ચૂંટણીમાં 31.2 કરોડ મહિલા મતદારોએ પોતાનો મત આપ્યો હતો, જે વિશ્વમાં સૌથી વધુ છે. તેમણે જણાવ્યું કે 2019ની સામાન્ય ચૂંટણીમાં 540ની સરખામણીમાં આ ચૂંટણીમાં માત્ર 39 મતદાન કેન્દ્રો પર જ પુનઃ મતદાન થયું હતું. શ્રી કુમારે જણાવ્યું કે ચૂંટણી કવાયતમાં 68,000 નિરીક્ષણ ટુકડીઓ અને 1.5 કરોડ ચૂંટણી અને સલામતી કર્મચારીઓ જોડાયા હતા. દેશભરમાં આજે મતગણતરી બાદ 18મી લોકસભા ચૂંટણી માટેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આજે પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ, કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદ, અભિનેત્રી અને ભાજપના ઉમેદવાર કંગના રણાવત, અભિનેતા અને ભાજપના ઉમેદવાર રવિ કિશન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, વિક્રમાદિત્ય સિંહ જેવા અગ્રણી નેતાઓનું પણ ભાવિ મતગણતરી બાદ નક્કી થશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી વારાણસી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા પોરબંદર, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા રાજકોટ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABADને ફોલો કરી શકો છો. આસામમાં પૂરની ગંભીર સ્થિતિ યથાવત છે. રાજ્યના 10 જિલ્લાઓમાં 6 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. આસામ રાજ્ય સરકારે અસરગ્રસ્ત જિલ્લાઓમાં 191 રાહત કેમ્પ અને
108 રાહત વિતરણ કેન્દ્રો શરૂ કર્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ગત 24 કલાકમાં કાછર જિલ્લામાં 4 વ્યક્તિઓએ પૂરના કારણે જીવ ગુમાવ્યા છે, જ્યારે 4 વ્યક્તિઓ ગુમ થયા છે, જે સાથે જ મૃત્યુ આંક વધીને 18 થયો છે. 577 ગામડાઓમાં 6000 હેક્ટરથી પણ વધુ જમીન વિસ્તારમાં ખેતીના પાકને નુકસાન થયું છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાના જણાવ્યા અનુસાર અમુક જિલ્લાઓમાં રોડ અને અન્ય ઇમારતોને પૂરથી ભારે નુકસાન થયું છે. પૂરની સ્થિતિને કારણે ઉત્તર પૂર્વીય રેલવેએ ન્યૂ હાફલોંગ અને ચંદ્રનાથપુર વિભાગ વચ્ચેની ટ્રેનો આવતીકાલ સુધી રદ કરી છે. મધ્ય ગાઝા પર રવિવાર સોમવારની રાત્રિએ ઇઝરાયેલના હુમલા બાદ 3 બાળકો અને 1 મહિલા સહિત 11 લોકોના મૃત્યુ નિપજ્યા છે. પેલેસ્ટાઇનના આરોગ્ય અધિકારીઓએ ગઈકાલે આ અંગે માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે રવિવારની મોડી રાત્રે બુરીજ શરણાર્થી શિબિરમાં એક ઘર પર થયેલા હુમલામાં 3 બાળકો સહિત 4 લોકોના મૃત્યુ નિપજ્યા છે. ગઈકાલે વહેલી સવારેનું શરીરત શરણાર્થી શિબિરમાં બીજા હુમલામાં 1 મહિલા સહિત 7 લોકોના મૃત્યુ નિપજ્યા છે. ભારતનું કોલસાનું ઉત્પાદન ગયા મહિને લગભગ 84 મિલિયન ટન સુધી પહોંચ્યું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 10%થી વધુ છે. ગયા વર્ષે તે 7 કરોડ 60 લાખ ટનથી વધુ હતું. કોલસા મંત્રાલયે જણાવ્યું હતું કે કોલ ઇન્ડિયા લિમિટેડ આ સમયગાળા દરમિયાન 64 મિલિયન ટનથી વધુ કોલસાનું ઉત્પાદન કર્યું હતું, જે ગત વર્ષના સમાન સમયગાળા કરતાં 7.46% વધુ છે. આ ઉપરાંત આ વર્ષે મે મહિનામાં અન્ય કંપનીઓ અને એકમો દ્વારાની ખાણોમાંથી 1 કરોડ 37 લાખ 80,000 ટન કોલસાનું ઉત્પાદન થયું હતું, જે ગયા વર્ષની સરખામણીમાં 32.76% વધુ છે. ઇન્ડોનેશિયાના જકાર્તામાં આજથી શરૂ થનાર સિંગાપોર ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં ભારતના ટોચના ખેલાડીઓ આજે તેમની રમતની શરૂઆત કરશે. એચ.એસ. પ્રણોય, કિદામ્બી શ્રીકાંત, પ્રિયાંશુ રાજવત, અન્ય ભારતીય ખેલાડીઓ સિક્કી રેડ્ડી અને બી સુમિત રેડ્ડી મિક્સ્ડ ડબલ્સમાં, જ્યારે ત્રિશા જોલી, ગાયત્રી ગોપીચંદ મહિલા ડબલ્સમાં ભાગ લેશે. તનિષા ક્રસ્તો અને અશ્વિની પોનપ્પા તથા શ્વેતા પરણા પાંડા અને ઋતુપર્ણા પાંડા મહિલા ડબલ્સમાં ભાગ લેશે, જ્યારે ભારતની સ્ટાર ખેલાડી પીવી સિંધુ અને આકર્ષી કશ્યપ મહિલા સિંગલ્સમાં ભાગ લેશે. ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેડ્ડી પુરુષ સિંગલ્સમાં ભાગ લેશે. ફૂટબોલમાં ભારતની સિનિયર મહિલા ટીમ ઉઝબેકિસ્તાન સામે આજે બીજી મૈત્રીપૂર્ણ મેચ રમશે. મેચ સાંજે 5:30 વાગ્યે તાશ્કંતના બુનિયોકડોર સ્ટેડિયમમાં રમાશે. ઉલ્લેખનીય છે કે પ્રથમ મેચમાં ભારતની ટીમને 3-0થી ઉઝબેકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આઈસીસી T20 ક્રિકેટ વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું છે. ન્યૂયોર્કના નાસૌ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં શ્રીલંકાની ટીમ પ્રથમ બેટિંગ કરતા 19 ઓવરમાં 77 રન બનાવી ઓલ આઉટ થઈ હતી. દક્ષિણ આફ્રિકાના એનરિક નોર્ટેઝે 4 વિકેટો ઝડપી હતી. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 16 ઓવરમાં 2 બોલમાં 80 રન બનાવી મેચ જીતી લીધી હતી. મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતની સુરત સિવાય દેશની 542 લોકસભા બેઠક માટે આજે મતગણતરી. આંધ્રપ્રદેશ, ઓડિશાની વિધાનસભા ચૂંટણીઓ અને ગુજરાતની 5 વિધાનસભા સહિત અન્ય રાજ્યોમાં યોજાયેલી પેટા ચૂંટણીઓની આજે મતગણતરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓના ભાવિનો આજે નિર્ણય. આસામમાં પૂરની ગંભીર સ્થિતિ યથાવત, 10 જિલ્લામાં 6 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત. ગત મહિને દેશમાં કોલસાનું ઉત્પાદન 84 મિલિયન ટન પહોંચ્યું. અને આઈસીસી T20 વિશ્વકપમાં ગઈકાલે દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને હરાવ્યું. અફઘાનિસ્તાન યુગાન્ડા વચ્ચે ચાલી રહેલી મેચમાં અફઘાનિસ્તાને 184 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.